નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે આપણે પહોંચી ચૂક્યા છે સાની રોડ જકાત નાકાની કેનલ પાસે. વડોદરા શહેરમાંથી માત્ર 7 થી 8 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમને આ લોકેશન જોવા મળે. આ રીતની કેનલ તમને જોવા મળે. કેનલનું દ્રશ્ય તો સારું છે, પણ અહીંયા ખૂબ જ વધારે પ્રમાણમાં ગંદકી પણ લાગે છે. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો કેનલની અંદર પાણી સાવ ઊંડું તમને જોવા મળશે. કેનલમાં ખાસ એટલું બધું પાણી પણ નથી અને અહીંયા ગંદકીનો માહોલ તમે જોઈ શકો છો. તેની અંદર આ ભાઈ સ્નાન કરી રહ્યા છે. તો આ વિસ્તારમાં કોર્પોરેશન પણ લાગે છે, તો આ કેનલને સાફ સફાઈ કરવાની જરૂરત છે. અહીંયા તમે સામેની સાઈડ ઉપર જોઈ શકો છો તૂટેલી હાલતની અંદર કેનલની ઉપર બનેલી જે પાળી છે તે ફિલહાલ તૂટેલી હાલતમાં છે. તો તેની પાસે ઊભા રહીને પાળી ઉપર ટેકો આપવો નહીં. એવું કરશો તો તમે કેનલની અંદર પડવાની શક્યતા વધી શકે છે. તો ચાલો દોસ્તો, આજનો આપણો ટોપિક છે, તમને બતાવવાના છે માટી, સિમેન્ટના અને સિરામિકના પોટ એટલે કે કુંડા, અને સાથે પાણી પીવા માટેના માટલા પણ બતાવી દઈશ. અને તમને અહીંયા આ બધા વેરાયટીની કિંમત પણ જાણવા મળશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો સિરામિકથી બનેલું બતકના આકારનું પોટ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો તુલસી ક્યારો. તો દોસ્તો, આ બધા સિરામિકના પોટ છે અને આગળ હું તમને માટીના અને સિમેન્ટના કુંડા પણ બતાવી દઈશ. તો અહીંયા હાથીના આકારથી બનેલો તમે આ પોટ જોઈ શકો છો. તેની ઉપર સફેદ કલર કરીને સરસ મજાની ડિઝાઇન તેની ઉપર બનાવવામાં આવી છે. તો દોસ્તો, આ સિરામિકના પોટ હોય આની કિંમત ખૂબ વધારે હોય. તો દોસ્તો, તમને નાના પોટ 500 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ જોવા મળશે. જેમ પોટની સાઇઝ વધારે હશે તેમ કિંમત પણ વધારે હશે. અહીંયા તમે જોઈ શકો છો ગોળાકાર આકારમાં બનાવેલા સરસ મજાના અલગ અલગ કલરમાં પોટ બનાવીને અહીંયા રાખવામાં આવ્યા છે. તો દોસ્તો, પોટની ઉપર વધારે ડિઝાઇન હશે તો તેની કિંમત પણ ખૂબ વધારે હશે. તો અહીંયા તમે જોઈ શકો છો ટાઈગરથી બનેલું આ રીતનું જબરદસ્ત ડેકોરેટ કરીને સિરામિકથી બનાવવામાં આવ્યું છે, જેને તમે ગાર્ડનની અંદર રાખીને તમે તમારું ડેકોરેશન પણ વધારી શકો છો. આની કિંમત 300 રૂપિયા રાખવામાં આવી છે. સિરામિકથી બનેલા પોટ તમને અહીંયા તેની સાઇઝની વાત કરું ને તો 8 ઇંચથી લઈને 18 થી 20 ઇંચ સુધીના તમને અહીંયાથી સિરામિકના પોટ મળી જવાના છે. અહીંયા તમે જોઈ શકો છો 8 થી 12 ઇંચની વચ્ચે બનેલા પોટ તેની ઉપર સરસ મજાની આ રીતની ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તો આની કિંમત તમને 400 રૂપિયા સુધી જોવા મળશે. તમે અહીંયા આવીને ભાવતાવ પણ કરાવી શકો છો. તો હવે આપણે જોઈશું સિમેન્ટથી બનેલા પોટ એટલે કે કુંડા. આની સાઇઝ તમે જોઈ શકો છો 14 થી 20 ઇંચની વચ્ચે રાખવામાં આવી છે અને આ રીતની ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવ્યા છે. જો તમે કલર વગરના કુંડા લેશો તો તમને થોડા સસ્તા ભાવમાં મળી જશે, અને કલર કરેલા કુંડા લેશો તો તમને આ રીતની ડિઝાઇન ઉપર ડબલ કલરની અંદર તૈયાર કરીને આપી દેવામાં આવશે. તો દોસ્તો, 10 થી 16 ઇંચની આપણે વાત કરીએ ને તો તમને કમસે કમ અહીંયા સિમેન્ટના પોટ 300 થી 400 રૂપિયાની વચ્ચે જોવા મળશે. અને તેની ઉપરની સાઇઝની વાત કરીશું ને તો તેની કિંમત તમને 500 થી 600 રૂપિયાની વચ્ચે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો માટીથી બનેલા કુંડા, અને પ્લાન્ટ લગાડવા માટે બેસ્ટ કુંડાનો ઉપયોગ કરવામાં આવતો હોય ને તો તે હોય માટીના કુંડાની અંદર પ્લાન્ટ ખૂબ જ સરસ રીતે ગ્રો થતા હોય છે. તો હવે આપણે વાત કરીશું પાણી પીવા માટેના માટલા વિશે. તો અહીંયા તમે જોઈ શકો છો ડિઝાઇન કઈ ટાઈપની કરવામાં આવી છે. તમને અહીંયાથી ગોળાકાર, લંબગોળ, લંબચોરસ અને ચોરસના આકારમાં પાણી પીવા માટેના માટલા ઉપલબ્ધ થઈ જશે. આ રીતે ડિઝાઇનથી બનેલા પાણી પીવાના માટલાની કિંમતની વાત કરીએ ને તો સ્ટાર્ટિંગ કિંમત તમને 250 રૂપિયાથી લઈને 700-800 રૂપિયાની વચ્ચે
જબરજસ્ત ડિઝાઇનના પાણી પીવાના માટેના માટલા અહીંયાથી તમને મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો ગ્લિટર આકારની અંદર પાણી પીવાનું માટલું પણ તૈયાર કરી દીધું છે। આની અંદર તમને નળ પણ જોવા મળશે અને આની ઉપર ઢાંકવા માટેનું સાધન પણ જોવા મળશે। આ લોકેશન પર તમને સૌથી મોંઘું માટલું આ રીતે કંઈક જોવા મળશે અને સાઇઝ પણ તમને મોટી જોવા મળશે અને પાણી પીવાના નળની ક્વોલિટી પણ સારી રાખવામાં આવી છે। જબરજસ્ત ડિઝાઇન અહીંયા તમને જોવા મળશે જેની અંદર 4 થી 5 કલરનો ઉપયોગ કરીને રાખવામાં આવ્યા છે। આ રીતે તમને ઢાંકણ પણ જોવા મળશે, તેની ઉપર તમે લગાડી શકો છો। તમને અહીંયાથી પાણી પીવા માટેની માટીથી બનેલી બોટલ પણ જોવા મળશે। આ રીતની ડિઝાઇન કરીને સરસ રીતે તૈયાર કરવામાં આવી છે અને કિંમત માત્ર 100 રૂપિયા રાખવામાં આવી છે। તો દોસ્તો અહીંયા આવીને તમે ખરીદી કરી શકો છો। તમને સસ્તા ભાવની અંદર વડોદરા શહેરની બહારની સાઈડ ઉપર આ રીતનું જબરજસ્ત લોકેશન જોવા મળશે અને ઘણી બધી વેરાયટી તમે અહીંયા આવીને ખરીદી શકો છો। તો હવે આપણે આગળ વાત કરીએ અથાણા ભરવા માટેની બરણી વિશે। આ બરણીની કિંમત તમને અહીંયાથી 100 રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમત જોવા મળશે જે 700-1000 સુધી જાય છે, જેની અંદર તમે 5 કિલોથી લઈને 25 કિલો સુધીનું અથાણું સ્ટોર કરી શકો છો। આખું વર્ષ અથાણું ચાલે તે માટે આ રીતની બરણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આખું વર્ષ તમે અથાણાનો સ્વાદ પણ લઈ શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો સાદા માટલા એટલે કે પાણી પીવા માટેના માટલા જે માટીથી બનેલા છે। તો અહીંયાથી તમને 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ કિંમત જોવા મળશે જે 500 રૂપિયા સુધી જાય છે। અહીંયા તમને નાની સાઇઝથી લઈને મોટી સાઇઝના માટલા પણ મળી જશે। તો તે સાથે આપણે આગળ વાત કરીશું તો અહીંયા થોડા પ્લાન્ટ પણ રાખવામાં આવ્યા છે તે પણ આપણે જોઈશું। જો તમે પ્લાન્ટ લવર હોવ તો અહીંયાથી તમને સસ્તા ભાવમાં પ્લાન્ટ મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો કોલિયસનો પ્લાન્ટ। કોલિયસના પ્લાન્ટને ઘણા બધા લોકો પસંદ કરતા હોય છે અને આસાનીથી આની કટિંગ પણ લગતી હોય છે। અને પત્તા તમે જોઈ શકો છો બેરંગી તમને નજર આવશે જે ઘરને ડેકોરેટ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। અહીંયા તમે જોઈ શકો છો ઝેડ પ્લાન્ટ, આને પણ એક લકી પ્લાન્ટ તરીકે માનવામાં આવે છે। આગળનો આપણે પ્લાન્ટ વિશે વાત કરીએ। આ પ્લાન્ટનું નામ છે જાસૂદ, જેની અંદર તમને દેશીથી લઈને હાઇબ્રિડ વેરાયટી પણ તમને અહીંયા જોવા મળશે, જેની કિંમત તમને 20 રૂપિયાથી સ્ટાર્ટિંગ કિંમત જોવા મળશે। હાઇબ્રિડ પ્લાન્ટની કિંમત થોડી વધારે તમને જોવા મળી જશે, જેની કિંમત 80 રૂપિયા હશે। અહીંયા તમે જોઈ શકો છો અડેનિયમ પ્લાન્ટ। તો આ રીતનો અડેનિયમનો પ્લાન્ટ તમને માત્ર 100 રૂપિયાની કિંમતમાં અહીંયાથી મળી જશે। તો દોસ્તો આ પ્લાન્ટને કોણ નથી જાણતું, ઘણા બધા ગાર્ડનની અંદર આ પ્લાન્ટ લાગેલા હોય છે જેનું નામ છે એન્જોરા। એન્જોરાની અંદર તમે અહીંયા જોઈ શકો છો દેશી વેરાયટી। આની અંદર તમને સફેદ, પિંક, કેસરી, ગુલાબી ઘણા બધા એવા કલર છે જે તમને એન્જોરાની અંદર જોવા મળી જશે। આની અંદર તમે જોઈ શકો છો ગુલાબનો પ્લાન્ટ, જે દેશી ગુલાબ અહીંયા તમે જોઈ શકો છો જેની ઉપર કાંટા હોય છે। આ રીતે તમે મિની વેરાયટી પણ એન્જોરાની ખરીદી શકો છો, જેને ચાઇનીઝ એન્જોરા તરીકે પણ કહેવામાં આવે છે। એન્જોરાની અંદર તમને ગુચ્છાની અંદર નાના નાના ફૂલ ખીલતા જોવા મળશે। તો ગુલાબનો પ્લાન્ટ પણ તમને અહીંયા 50 રૂપિયાની કિંમતમાં મળી જશે। આ છે ઇંગ્લિશ ગુલાબની વેરાયટી। તો ચાલો દોસ્તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું જેનું નામ છે ડ્રેસિના। ડ્રેસિનાનો પ્લાન્ટ પણ તમને અહીંયાથી 50-60 રૂપિયાની અંદર મળી જશે। આ પ્લાન્ટ થોડો મોટો છે તો તેની કિંમત 100 રૂપિયા સુધી તમને જોવા મળશે। તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું। આને પણ ઘણા બધા લોકો ઓળખતા હોય છે અને મૂળ પંખી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને
વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટ તમને 80 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. આ પ્લાન્ટ પણ ખૂબ જ ફાયદી હોય છે. ઘણા બધા લોકો પોતાના ઘરની બહારની સાઈડ ઉપર જોડાની અંદર લગાડતા હોય છે, એટલે કે 2 પ્લાન્ટ આજુબાજુ લગાડતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો મિની ચાંદનીનો પ્લાન્ટ, જેની અંદર નાના ફૂલ ખીલતા હોય છે, તે સફેદ કલરના હોય છે. અહીંયા તમે જોઈ શકો છો મિની કામનીનો પ્લાન્ટ, તે પણ તમને અહીંયાથી 50-60 રૂપિયાની કિંમતમાં મળી જશે. આ છે અપરાજિતાની વેલ. આની અંદર તમને 2 કલરના ફૂલ જોવા મળશે, જે શંકર ભગવાનને ખૂબ પ્રિય હોય છે અને ઘણા બધા લોકો તે ફૂલ ચડાવીને શંકર ભગવાનની પૂજા કરતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો વિંકા પ્લાન્ટ. આ હાઇબ્રિડ વિંકા પ્લાન્ટ છે, જેને બારમાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇબ્રિડની અંદર તમને ઘણા કલર જોવા મળશે અને દેશીની અંદર તમને માત્ર સફેદ અને પિંક આમ 2 કલર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો મિની વેરાયટી, જે ગુલાબની છે, જેની અંદર નાના ફૂલ ખીલતા હોય છે અને કાશ્મીરી ગુલાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની કિંમત તમને 40 થી 50 રૂપિયા જોવા મળશે અને બારમાસીના જે પ્લાન્ટ છે તે તમને માત્ર 10 રૂપિયાની અંદર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ક્રોટનની વેરાયટી, જેની અંદર તેના પત્તા તમે અહીંયા ચેક કરી શકો છો. આ રીતે તમને નાના કાળા કલરના પોટની અંદર લાગેલા જોવા મળશે, જેની કિંમત 150 રૂપિયા રાખવામાં આવી છે. ક્રોટનનો પ્લાન્ટ ખૂબ જ હાર્ડી હોય છે અને તેને છાંયડાવાળી જગ્યામાં રાખવામાં આવતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ક્રોટનની બીજી વેરાયટી. તો ચાલો દોસ્તો તમને બતાવી દઉં ક્રોટનની ત્રીજી વેરાયટી. આની ઉપર તમે જોઈ શકો છો જેમ પેન્ટરે છાંટા પાડ્યા હોય ને તે રીતની પાન ઉપર તમને ડિઝાઇન બનેલી જોવા મળશે. તો આની અંદર તમને ડબલ કલર જોવા મળશે. આ પ્લાન્ટનું નામ છે સોંગ ઓફ ઇન્ડિયા. આ પ્લાન્ટને છાંયડાવાળી જગ્યા ઉપર રાખવામાં આવે છે, એટલે કે આની ઉપર માત્ર 2 થી 3 કલાકનો દિવસનો તડકો મળી જાય તો ઇનફ છે. તમે અહીંયા જોઈ શકો છો યુફોર્બિયા મિલીનો પ્લાન્ટ. આની અંદર 2 વેરાયટી આવે છે, જેની ઉપર કાંટા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો એગ્લોનિમાની વેરાયટી. આને પણ છાંયડાવાળી જગ્યા ઉપર રાખવામાં આવે છે. એગ્લોનિમાની અંદર ઘણી બધી વેરાયટી આવે છે, જેના પત્તાનો કલર અલગ હોય છે, તેની અંદર ડિઝાઇન પણ અલગ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કરી પત્તાનો પ્લાન્ટ. આ પ્લાન્ટ તમને માત્ર 20 રૂપિયાની કિંમતમાં મળી જવાનો છે. અને અહીંયા તમે જોઈ શકો છો મધુમાલતીની વેલ. આ વેલ ખૂબ જ સરસ હોય છે, જેને ઘરની બહારની સાઈડ ઉપર લગાડવામાં આવે તો ઘરનું ડેકોરેશન પણ વધારે વધતું હોય છે. આની અંદર તમને એક જ ફૂલની અંદર 3 કલર જોવા મળશે. આ નારિયેળનો પ્લાન્ટ છે, જેની કિંમત તમને 150 રૂપિયા જોવા મળશે. તમે દુકાનથી ખરીદીને લાવીને પણ નારિયેળનો પ્લાન્ટ લગાડી શકો છો. 1 મહિના સુધી પાણીમાં રાખી ત્યારબાદ તેને માટીમાં દબાવીને નારિયેળનો પ્લાન્ટ બનતો હોય છે. તો તમારે નારિયેળનો પ્લાન્ટ લગાડવો હોય તો નર્સરી જવાની કાંઈ જરૂર જ હોતી નથી. તમે તેને આસાનીથી લગાડી શકો છો. તે તમારી સાથે વર્ષ સુધી રહેશે. તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમને આ માહિતી પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.